હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. તો આજના મારા નવા વ્લોગમાં હું નવી રેસીપી લઈને આવી છું. તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઇન્સ્ટન્ટ તવા પુલાવ બનાવીશું. તો ઇન્સ્ટન્ટ તવા પુલાવ બનાવવા માટે મેં બધું શાકભાજી પહેલેથી કટ કરી અને રેડી રાખ્યું છે. બધા મસાલા પણ તૈયાર રાખ્યા છે, સોસ પણ તૈયાર રાખ્યા છે. તો ચલો આપણે તવા પુલાવ બનાવવાનું તૈયાર કરીએ. મેં ગેસ ચાલુ કરી દીધો છે, ઉપર તવો પણ મૂકી દીધો છે અને હવે આપણે અંદર તેલ મૂકીશું. તેલ ગરમ કરવા મૂકીશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે જીરું અને રાઈ એડ કરીશું. જીરું રાઈ ચડી જાય એટલે આપણે અંદર ડુંગળી નાખી દઈશું. ડુંગળી એકદમ થોડીક બ્રાઉન થઈ જાય એટલે આપણે લીલા મરચાં, મેં ટામેટાં કાપીને રાખ્યા હતા, એ ટામેટાં, કેપ્સિકમ પણ સમારેલા છે તો કેપ્સિકમ પણ નાખી દઈશું. અને બાજુમાં આપણે કોબીજ પણ રાખ્યું હતું, તો કોબીજ પણ અંદર નાખી દઈશું. શાકભાજી સારી રીતે ચડી જાય એના માટે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું, જેથી કરીને આપણી બધી શાકભાજી સારી રીતે ચડી જાય. શાકભાજી થોડીક ચડી જાય એના પછી આપણે અંદર જે તવા પુલાવ બનાવવા માટે જે ભાત રેડી કરેલા છે, ભાત અંદર એડ કરી દઈશું. અને પછી ભાતને પણ હલાવી દઈશું. થોડાક હલાવ્યા પછી અંદર બધાના મસાલા જે આપણે રેડી કરેલા હતા, જેમ કે લાલ મરચું,
ધાણા જીરું પાવડર, હળદર પાવડર એ બધું જ આપણે અંદર મિક્સ કરી લઈશું. બાજુમાં આપણે જે સોસ પણ રાખ્યા હતા એ સોસ પણ નાખી દઈશું. બધું નાખ્યા પછી મિક્સ કરી દઈશું, એને હલાવી દઈશું સારી રીતે. હલાવી અને થોડીક વાર 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું, ગરમ થવા દઈશું. જેથી કરીને આપણું બધું શાકભાજી અને પુલાવ પણ સારી રીતે ચડી જાય. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મારા પુલાવ એકદમ સરસ છૂટા છૂટા બની અને તૈયાર છે. તો એના અંદર ઉપરથી આપણે થોડુંક લીંબુ એડ કરીશું, જેથી કરીને પુલાવનો ટેસ્ટ થોડો સરસ ખાટો અને થોડોક તીખો લાગે, જેમ કે બાળકોને સારું લાગે. તો આપણા ઇન્સ્ટન્ટ તવા પુલાવ લીંબુ નાખ્યા પછી આપણે એને હલાવી દઈશું. હલાવ્યા બાદ એકદમ થોડીક સેકન્ડ સુધી ગરમ થવા દઈશું અને ઉપર આપણે હવે કોથમીર નાખી દઈશું. અને હવે આપણા તવા પુલાવ બનીને તૈયાર છે. તો ચલો બાળકો માટે ઇન્સ્ટન્ટ તવા પુલાવ તૈયાર છે. મિત્રો, આપણે સર્વ કરી દઈશું અને સર્વ કરી અને હું તમને બતાવું છું કે તવા પુલાવ કેવા બન્યા છે. અને તમે પણ બનાવી અને કેવા બન્યા છે એ મને શેર જરૂર કરજો, મને કોમેન્ટ જરૂર કરજો. અને મારી રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મારા નવા વ્લોગમાં નવી રેસીપી સાથે ફરી મળીશું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.